બરાબર. બંધારણીય ટકાવારીની અંદર તત્વોની દળ ટકાવારી શોધી હતી કે એ કોઈ પણ સંયોજન મને આપેલું હોય એ સંયોજનનું જે દળ છે એ દળ આખા આપેલું કોઈ પણ સંયોજન હોય એની અંદર એ તત્વનું દળ ભાગે આખા સંયોજનનું દળ એટલે કે એનો અણુભાર ગુણ્યા 100 એ રીતે આપણે તત્વની ટકાવારી શોધતા હતા. એની અંદર અલગ અલગ ઉદાહરણ પણ આપણે લીધા હતા. પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ આપણે શોધ્યું હતું. અનુક્રમે 11 અને 88% જેવું આવ્યું હતું. પછી ઇથેનોલની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધ્યું હતું. દરેકમાં આપેલા સંયોજનની અંદર એ તત્વના ટકા કેટલા છે એ કેવી રીતે શોધાય? તો કે આપેલા સંયોજનની અંદર એ તત્વનું દળ સાઈડ ઉપર મૂકી રાખું, જસ્ટ અ મિનિટ. યસ, તો આપેલા સંયોજનની અંદર એ તત્વનું દળ ભાગ્યા આખા સંયોજનનો અણુભાર. તો એ રીતે આપણે અલગ અલગ સંયોજનોની અંદર જુદા જુદા તત્વોના ટકાવાર પ્રમાણ શોધ્યા હતા. ધન 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 ધન. ધીમે ધીમે બધું યાદ કરજો. હા, ભૂલી ગયા હશો, વચ્ચે બીજું ચેપ્ટર આપણે શરૂ થઈ ગયું હતું ને એટલે. ઓકે, જસ્ટ અ મિનિટ. અહીંયા સુધી આપણે જોયું હતું. નેક્સ્ટ મેં છેલ્લે તમને વાત કરી હતી કે એક નવો ટોપિક આપણે શરૂ કરવાના છીએ. રેડી? એ ટોપિક શું હતો? તો અત્યારે જે આપણે પણ કોઈ પણ જે સંયોજન આપેલું હોય એ સંયોજનનું સૂત્ર મારી પાસે હતું અને એને આધારે એની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ આપણે શોધ્યું. પણ જો મને હળી કરવા વાળા કોઈ પણ પાર્ટિસિપન્ટ્સ આની અંદર હોય તો શું કરવાનું? તો આવું કરવાનું. બરાબર? તો કોઈ પણ સંયોજન મને આપેલું હોય તો એના પરથી ટકાવાર પ્રમાણ તો શોધી જ શકાય. પણ મને જો કોઈ પણ તત્વના ટકા આપેલા હોય, સંયોજન મારી પાસે છે અને એનું ટકાવાર પ્રમાણ આપેલું હોય ને એના પરથી એનું સૂત્ર કેવી રીતે શોધવું? જેમ કે એક સાદું ઉદાહરણ આપું. કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ નવો પદાર્થ પ્રયોગશાળામાં આપણે બનાવીએ, બે વસ્તુને ભેગી કરીને કંઈક નવો પદાર્થ બન્યો. એ નવો પદાર્થ શું છે એ કેવી રીતે નક્કી કરવાનું? એના અલગ અલગ સ્ટેપ હોય. તો એની અંદર પહેલું સ્ટેપ આવે એનું ગુણાત્મક પૃથ્થકરણ. મતલબ કે કોઈ પણ 2-3 વસ્તુને ભેગી કરીને કંઈક નવો પદાર્થ બનાવે છે. એ પદાર્થ શું છે પહેલા તો એને જોવે કે લિક્વિડ છે, સોલિડ છે, પછી એની અંદર કલર કેવો છે, આ બધું જોવે. પછી વારાફરતી પહેલું સ્ટેપ આવે એની અંદર કે એની અંદર કયા કયા તત્વો રહેલા છે, એને કહેવાય એનું ગુણાત્મક પૃથ્થકરણ. 11મા ધોરણમાં જ 12મા ચેપ્ટરની અંદર આપણે આ ગુણાત્મક અને એના પછી આવતું માત્રાત્મક પૃથ્થકરણ ભણીશું. એની અંદર કેવી રીતે નક્કી કરે? તો પહેલું સ્ટેપ એનું આવે કે મારો પદાર્થ કાર્બનિક છે કે અકાર્બનિક. અમુક ટેસ્ટ કરે તો ખબર પડે કે આ કાર્બનિક છે અને અમુકને આધારે ખબર પડે કે અકાર્બનિક છે. કાર્બનિક પદાર્થ હોય એમાં આગળ જઈએ તો પછી વારાફરતી શોધે કે એની અંદર કાર્બન છે, હાઇડ્રોજન છે કે નહીં, નાઇટ્રોજન છે કે નહીં, ઓક્સિજન છે કે નહીં, સલ્ફર છે કે નહીં. આ બધું વારાફરતી અલગ અલગ ટેસ્ટ કરી અને એની અંદર ચેક કરતા હોય છે કે ભાઈ એની અંદર કાર્બન, હાઇડ્રોજન કયા કયા તત્વો એની અંદર રહેલા છે. એને કહેવાય એનું ગુણાત્મક પૃથ્થકરણ. ક્વોલિટેટિવ એનાલિસિસ ઇંગ્લિશ શબ્દ આપણે વાપરીએ. અને એના પછીનું નેક્સ્ટ વસ્તુ આવે કે એ આટલા તત્વો છે પણ એ તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે? સાદું ઉદાહરણ આપું. પાણીની અંદર આપણે શોધ્યા હતા હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11% અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આપણને મળ્યું હતું 88%. હવે એનાથી ઊંધું, મારી પાસે કોઈક હાથમાં લિક્વિડ આપે છે, કંઈક અજાણ્યું લિક્વિડ છે. આ શરૂઆતની વાત કરું કે ધારો કે મારી પાસે કોઈક અજાણ્યું લિક્વિડ છે. હું ચેક કરું છું કે પ્રવાહી છે, ચિકાસ વગરનું સામાન્ય પ્રવાહી છે. બરાબર? ઓકે. હવે એની અંદર પહેલું તો શું ચેક કર્યું? તો કે કયા કયા તત્વો છે. મેં ચેક કર્યું તો મને ખબર પડી કે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો કે એની અંદર ચેક કરવાનું કે હાઇડ્રોજન કેટલા ટકા છે, ઓક્સિજન કેટલા ટકા છે. આ દરેકની અલગ અલગ પદ્ધતિઓ હોય. આપણે 11મા ધોરણમાં 12મું ચેપ્ટર આવશે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ત્યાં આ વસ્તુ ભણીશું. તો કે હાઇડ્રોજન કેટલા ટકા? તો કે 11%. ઓક્સિજન કેટલા ટકા? તો કે 88%. તો આને આધારે આપેલા સંયોજનનું સૂત્ર કેવી રીતે બને એ આજનો આપણો ટોપિક છે. તો પહેલું કોઈ પણ વસ્તુ આપણે ટકાવાર પ્રમાણ મને આપેલું હોય તો પહેલું ડાયરેક્ટ એનું સૂત્ર ના મળે. હવે અત્યારે જે હું વાત કરું છું ને સૂત્ર, એ સૂત્ર બે પ્રકારના હોય. એક હોય પ્રમાણ સૂચક સૂત્ર અને એક હોય અણુ સૂત્ર. બરાબર? તો આપણો નેક્સ્ટ ટોપિક છે કોઈ પણ આપેલા સંયોજનનું અણુ સૂત્ર
અને પ્રમાણસૂચક સૂત્ર. અણુસૂત્ર માટે બીજો શબ્દ વાપરી શકાય આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. આણ્વીય સૂત્ર વસ્તુ અલગ છે અને પ્રમાણસૂચક સૂત્ર એ બંને વસ્તુ અલગ છે. બંનેમાં શું ડિફરન્સ છે એ પહેલું આપણે સમજીએ. પહેલા હું અહીંયા તમને સમજાવું અને પછી એક મસ્ત વિડીયો બતાવું તો તમને મસ્ત ક્લિયર થઈ જશે. બે વસ્તુ છે. પહેલું આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધવું પડે કે આપેલા સંયોજનની અંદર આટલા આટલા તત્વો છે, પછી એ તત્વોનું ટકાવાર પ્રમાણ મળે ને એના પછી આપણને એનું પહેલું પ્રમાણસૂચક સૂત્ર મળે અને પછી એનું અણુસૂત્ર મળે. ફરીથી એકવાર રિપીટ કરી જવું. કોઈ પણ અજ્ઞાત નવા શોધાયેલા સંયોજન જે આપણી પાસે પદાર્થ છે એની અંદર પહેલું ચેક કરવાનું કે કયા કયા તત્વો છે, એને કહેવાય ગુણાત્મક પૃથ્થકરણ. પછી એ તત્વો કેટલા ટકા છે એની અંદર, એને કહેવાય એનું માત્રાત્મક પૃથ્થકરણ. આટલું થઈ ગયા પછી મને એ સંયોજનનું પહેલું મળે પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર શું છે હમણાં જોશો એટલે તમને તરત ખબર પડી જશે કે ઓહ, આને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. પ્રમાણસૂચક સૂત્ર મળ્યું એ ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ એનું આણ્વીય સૂત્ર અથવા તો અણુસૂત્ર મને મળશે. સાદું ઉદાહરણ આપું. આને કદાચ તમે ઓળખતા હશો. આપણે કોકને પૂછીએ, જેને આવડતું હોય ને એ સેજ હાથ ઊંચો કરીને મને કહો કે કોને આવડે છે. હાથ ઊંચો કરો જેને આ ખબર હોય. C6H6 એ ક્યાંય તમારે ભણવામાં કેમ આવ્યું છે? ક્યાંય ગોલ્ડ મેડલ આપીશ લા. હાથ ઊંચો કરો. ચલો, કોઈને ભણવામાં આવ્યું છે? ઓકે, આયુષીબેન ને કદાચ ખબર છે. બોલો આયુષીબેન. હેલો. હા બોલો. સર, બેન્ઝીન નું સૂત્ર છે. યસ, બહુ સરસ, બહુ સરસ. એક મિનિટ, એ બીજો જવાબ આપી દે. બેન્ઝીન તમે ક્યાં ભણ્યા હતા? બીજા છોકરાઓને યાદ કરાવો તો. 10th માં 4th ચેપ્ટર હતું, કાર્બન. કાર્બનિક સંયોજનો વાળું 4th ચેપ્ટર હતું ને એની અંદર હતું. ઓકે આયુષીબેન, તમારું મ્યુટ ઓપન રાખજો. આપણે કદાચ મારે કઈ પૂછવું કરવું હોય તો તમારી સાથે હું ચર્ચા કરીશ. બરાબર? પછી કોઈને એવું ના થાય એટલે કે અમને જ પૂછપૂછ કરે છે. વારાફરતી બધાને ચાન્સ મળશે. બરાબર? તમારે બોલવાની ઈચ્છા હોય તો કહેજો પછી. ઓકે, ચલો. તો પહેલું અહીંયા મને આપેલું છે બેન્ઝીનનું અણુસૂત્ર C6H6. આ C6H6 માંથી હું બંનેમાં જો 6 કાર્બન છે અને 6 હાઇડ્રોજન દેખાય છે. બંનેમાંથી 6 કોમન કાઢી લઉં. ભાઈ 10મા ધોરણ સુધી તો મેથ્સ આવતું હતું એટલી તો બધાને ખબર પડે કે બધામાંથી કઈક વસ્તુ કોમન કાઢવી હોય તો કાઢી શકાય. તો અહીંયા કાર્બન 6 છે, હાઇડ્રોજન 6 છે. બંનેમાંથી 6 કોમન કાઢી લઉં તો વધે એક કાર્બન અને એક હાઇડ્રોજન, એટલે કે એક C અને એક H. આ જે C6H6 છે ને એને બેન્ઝીનનું આણ્વીય સૂત્ર અથવા તો અણુસૂત્ર કહેવાય. જ્યારે એમાંથી 6 હાઇડ્રોજન 6 આંકડો કોમન કાઢીને બે જે વધ્યા, એક કાર્બન અને એક હાઇડ્રોજન, એ CH એ બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. ફરી બોલું છું, C6H6 એ બેન્ઝીનનું અણુસૂત્ર કહેવાય અને CH કોઈક આંકડો કોમન કાઢી લીધા પછી દરેક જેટલા પણ તત્વો હોય એમાંથી કંઈક કોમન કાઢીને આપણે એક વસ્તુ, એક સંખ્યા અલગ કાઢી લઈએ કે જે પૂર્ણાંક સંખ્યા હશે. આમાં અપૂર્ણાંક સંખ્યા ના ચાલે. એક પૂર્ણાંક સંખ્યા સાઈડમાં કોમન કાઢી લેતા જે વધે તત્વોનું પ્રમાણ એને કહેવાય એનું પ્રમાણસૂચક સૂત્ર. તો બેન્ઝીન માટે C6H6 એ એનું અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર અને CH એ એનું પ્રમાણસૂચક સૂત્ર થશે. તો એક વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ કે આણ્વીય સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર શોધવું હોય. કેમ કે ઘણીવાર MCQ માં એવું પણ પૂછશે કે તમને કોઈક સંયોજન આપેલું હોય, સંયોજનનું સૂત્ર આપે અથવા તો એનું નામ આપેલું હોય અને એવું પૂછે કે આનું પ્રમાણસૂચક સૂત્ર શું થશે. તો અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર આપેલું હોય અને એના પરથી પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું હોય તો સિંગલ સાદું સ્ટેપ મેં તમને કહી દીધું. એની અંદર કોઈક સંખ્યા કોમન કાઢી લેવાની. થઈ ગઈ એટલી વસ્તુ ક્લિયર? બેન્ઝીનમાંથી મેં 6 કોમન કાઢી લે. જેટલા નીકળતા હોય દર વખતે 6 નહીં. આપણે આણ્વીય સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર પર ગયા, પણ કોઈક વાર મને પ્રમાણસૂચક સૂત્ર આપેલું હોય ને એના પરથી આણ્વીય સૂત્ર શોધવું હોય તો મને એને માટે સંખ્યા આપેલી હોવી જોઈએ. તો ધારો કે મને કીધું છે કે બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર 6 છે, બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર છે CH અને એને માટે જે પૂર્ણાંક સંખ્યા વડે એને ગુણવાની એ પૂર્ણાંક સંખ્યા છે 6. તો એના પ્રમાણસૂચક સૂત્રને કોઈક પૂર્ણાંક સંખ્યા વડે ગુણું. બધા જ સંયોજનો માટે પૂર્ણાંક સંખ્યા સેમ હશે એવું નહીં કહેતો. બેન્ઝીન માટે 6 છે, બીજા કોઈક માટે અલગ પણ હોય. તો પ્રમાણસૂચક સૂત્રને કોઈક પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા,
ફરી બોલું છું, પ્રમાણસૂચક સૂત્રને કોઈક સંખ્યા પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા મને અણુસૂત્ર મળશે. રેડી? તો અણુસૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર પર જવા માટે કોઈક સંખ્યા કોમન કાઢી લેવાની, એ જ સંખ્યા વડે પ્રમાણસૂચક સૂત્રને ગુણો તો મને અણુસૂત્ર મળશે. ચલો એના બીજા ઉદાહરણો તમને આપું. ચલો C6H12O6. આયુષીબેન આને ક્યાંય ભણ્યા છો? ગ્લુકોઝ. યસ, વેરી ગુડ. ગ્લુકોઝ છે. આમાંથી કશું કોમન નીકળે એવું તમને લાગે છે? હા 6. 6 કોમન નીકળે. જો કાર્બનમાં 6 છે, હાઇડ્રોજનમાં 12 છે, 6 દુ 12. તો બધામાંથી હું 6 કોમન કાઢી લઉં તો એક કાર્બન વધે, 2 હાઇડ્રોજન વધે અને 1 ઓક્સિજન વધે. ચલો આ અણુસૂત્ર ગ્લુકોઝ નો, તો એના પરથી પ્રમાણસૂચક સૂત્ર બનાવ્યું. એની અંદર કોઈને ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરો. બોલો બોલો બોલો. શરમાવાનું નહીં. શરમાશો તો રહી જશો અહીંયા અને જોવા જશો ત્યાં. પછી આપણે થોડુંક તમને સમજાવીશું, એ બાબતનું ગાઈડન્સ પણ આપીશું. જો કે દૂરનું ભવિષ્ય છે, પણ થોડુંક સમજાવી દેવું સારું, કેમ કે નોલેજમાં ભણાવવાની સાથે ગણાવવામાં પણ આવે છે. એક આપણે સેશન રાખીશું, તમને ચિંતા ના કરતા. ઓકે, ચલો બધાને ખબર પડી ગઈ છે. તો આણ્વીય સૂત્ર ગ્લુકોઝ નો, તો એમાંથી કંઈક સંખ્યા કોમન કાઢી લીધી, જેટલી નીકળતી હોય એટલે. એવું નહીં કે 6 જ દર વખતે નીકળે. 6 કોમન કાઢી લીધા તો 1 કાર્બન વધ્યો, 2 હાઇડ્રોજન વધ્યા અને 1 ઓક્સિજન વધ્યો. તો ગ્લુકોઝ માટે પ્રમાણસૂચક સૂત્ર થશે CH2O. હવે પ્રમાણસૂચક સૂત્ર જો મને ગ્લુકોઝ નું આપેલું હોય અને એવું કીધું હોય કે પૂર્ણાંક સંખ્યા એની અંદર 6 છે, તો પ્રમાણસૂચક સૂત્રને કોઈક સંખ્યા પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા મને વળી પાછું આણ્વીય સૂત્ર મળશે. આજના ટોપિકમાં આપણે આમ તેમ નહીં કરવાનું. આગળ બહુ મસ્ત ગણતરી કરવાની છે, આવશે. પણ પહેલા હું તમને પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર અથવા અણુસૂત્ર એ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવું છું. હજુ એક ઉદાહરણ લઉં. H2P2O4. આ ફોસ્ફરસ નું એક ઓક્સો એસિડ છે. 12મા ધોરણમાં આપણે એનું જોઈશું. અત્યારે આપણે સૂત્ર ઉપર ખાલી ફોકસ કરીએ. તો આણ્વીય સૂત્ર છે H2P2O4. જસ્ટ અ મિનિટ. હા, બહુ મસ્ત સવાલ કર્યો પૃથ્વીબેન. 2 જ મિનિટમાં આનો જવાબ આપું. ચલો, ઓકે, હલો. H2P2O4. સારું, આમાંથી કઈ સંખ્યા કોમન નીકળશે આયુષીબેન? 2 કોમન નીકળશે. વેરી ગુડ. આ મેથ્સ વાળા બેન લાગે છે, એટલે બાયોલોજી વાળાને ખોટું ના લગાડતા. એમ નહીં આવડે, પણ આ તો જસ્ટ ખાલી કહું છું. ચલો, બધામાંથી 2 કોમન કાઢી લે. હાઇડ્રોજન માંથી 2 કાઢી લે તો 1 હાઇડ્રોજન વધે. ફોસ્ફરસ માંથી 2 કોમન કાઢી લો તો 1 વધે. અને ઓક્સિજન માંથી 2 કોમન કાઢી લઉં તો ફરી પાછા 2 ઓક્સિજન વધશે. એટલે H2P2O4 નું પ્રમાણસૂચક સૂત્ર થશે HPO2. અને પ્રમાણસૂચક સૂત્ર જો મને આપેલું હોય અને પૂર્ણાંક સંખ્યા આપેલી હોય કે એમાં પૂર્ણાંક સંખ્યા 2 છે, તો એના પરથી આણ્વીય સૂત્ર પણ શોધી શકાય. તો આ થયું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. હવે ઘણીવાર એવું થશે કે પ્રમાણસૂચક સૂત્ર એ જ એનું અણુસૂત્ર થશે. એનું ઉદાહરણ તમે પણ ભણી ચૂક્યા છો ઘણીવાર. જો અહીંયા લખું છું, 2 જ મિનિટ. ઓકે, જો જોતા રહેજો. આનું નામ જેને આવડે પછી હાથ ઊંચો કરજો. નામ કહેવાનું છે. સૂત્ર તો હું લખું જ છું. બે મિનિટ. ચલો, તો આનું નામ કોઈને આવડશે? સેજ મને હાથ ઊંચો કરીને કહેજો. તો ઓ, પૃથ્વીબેને તરત હાથ ઊંચો કર્યો. ઉત્સવ મન બન બધા ઓકે 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 ઓકે. ચલો, આપણે પૃથ્વીબેન બોલો તો. સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ. ઓકે, ચલો, વેરી ગુડ. હાથ નીચે મૂકી દો બાકીના બધા. ઓકે, હવે પૃથ્વીબેન તમને જ પૂછું, આમાંથી કઈ સંખ્યા કોમન નીકળશે? પૃથ્વીબેને પાછું મ્યુટ બંધ કરી દીધું. ઓકે, હવે હાથ ઊંચો કર્યા વગર મને દેખાશે નહીં. બોલો ભાઈ. શમીલ ખોટું, મન ખોટું. ચલો, હે નીકળે ને. શું ના નીકળે. કોમન નહીં નીકળે ને.
કોમન નહીં નીકળે એવું કેમ કોમન નહીં નીકળે? કેમ કે સર ના ના એક નીકળશે એક 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 નીકળશે. કોમન નીકળશે હે ને ભાઈ, કોઈ પણ સંખ્યાને એક વડે ગુણું તો એની જ સંખ્યા રહે. હા હા રેડી, ચલો બધા હાથ નીચે મૂકી દો. તો એક મસ્ત વસ્તુ અહીંયા આપણને જોવા મળી કે Na2SO4 સોડિયમ સલ્ફેટના કિસ્સામાં હું કોઈ પણ વસ્તુ કોમન નહીં કાઢી શકતો. ભાઈ એક તો કોઈ પણ વસ્તુમાંથી કોમન નીકળે, ગમે તે સૂત્ર હું આપું એમાંથી એક તો કોમન નીકળવાનો જ છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એક સિવાયની કોઈક પૂર્ણાંક સંખ્યા કોમન નીકળતી હોય તો જ આ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રમાં ડિફરન્સ પડશે. Na2SO4 ના કિસ્સામાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, એક સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કોમન નીકળતી ન હોવાથી સોડિયમ સલ્ફેટનું પ્રમાણસૂચક સૂત્ર Na2SO4 થશે અને આણ્વીય સૂત્ર પણ શું થશે? Na2SO4. તો એવું જરૂરી નથી કે દરેક સંયોજનના કિસ્સાની અંદર પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર અલગ જ મળે. મોટા ભાગના ઘણા બધા કિસ્સાઓમાં આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સેમ મળતા હોય છે. અહીંયા તમને જે સ્ક્રીન ઉપર ફોસ્ફરસનો એક ઓક્સો એસિડ દેખાય છે, એવો જ ફોસ્ફરસનો બીજો એક ઓક્સો એસિડ તમારી સામે દોરું છું, H3PO4. ચલો નામ જેને આવડે હાથ ઊંચો કરજો. H3PO4 નામ જેને આવડે હાથ ઊંચો કરજો. ચાલો 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 ફટાફટ. કોનો હાથ ઊંચો થાય? પટેલ મનનો હાથ ઊંચો થયો છે પહેલા. બોલો મનભાઈ. હાઇડ્રોજન ફોસ્ફેટ. ખોટું. અમનનો હાથ ઊંચો થયો છે. અમનને પૂછીએ. ફોસ્ફરિક એસિડ. વાહ, વેરી ગુડ. ફોસ્ફોરિક એસિડ. ચલો ચલો ચલો, વેરી ગુડ અમનભાઈ. તો આનું નામ થશે ફોસ્ફોરિક એસિડ. તો આ ફોસ્ફોરિક એસિડમાં પણ તમે જોઈ શકો છો કે કશી કોઈ પણ વસ્તુ કોમન નથી નીકળતી, કેમ કે હાઇડ્રોજન 3 છે, ફોસ્ફરસ 1, ઓક્સિજન 4. 1, 3 અને 4 માંથી કશું કોમન ના નીકળે. સામાન્ય ગુસા લસા આપણે બધું ભણતા હતા ને, એની અંદર જે કંઈક કોમન કાઢવાની વાત હતી ને, એવું આમાંથી કશું કોમન નીકળે નહીં. માટે H3PO4 ફોસ્ફોરિક એસિડ માટે પણ આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સેમ થશે. આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે. હજુ આ ટોપિકની અંદર કોઈને કોઈ ડાઉટ હોય તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ચોપડીમાં પહેલી એ લોકોએ વ્યાખ્યા આપેલી છે, પણ પહેલા સમજીએ અને પછી વ્યાખ્યા જોઈએ ને તો અર્થી મગજમાં ક્લિયર થાય, એટલે મેં પહેલા ઉદાહરણ લીધું છે. ચલો આની અંદર કોઈ ડાઉટ હોય તો હાથ ઊંચો કરજો. ચલો નહીં ને? ઓકે, ચલો આપણે આગળ જઈએ. હાથ ઊંચો કરો ને ભાઈ. હા, NaCl માં આવું જ થાય. હો, NaCl માં આવું થાય ભાઈ. હાથ ઊંચો કરીને પૂછી લેવાનું, વારે વારે ચેટિંગમાં નહીં કહેવાનું. હો ને, તમ તાર વાંધો નહીં. ઓકે, ચલો 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 ચલો, ડન 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 ડન. તો આગળ જઈએ. હવે જોઈએ એની વ્યાખ્યા કે પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણાંક સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે, જ્યારે આણ્વીય સૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. મારે બે શબ્દ ઉપર સહેજ ભાર મૂકવાની ઈચ્છા છે. આણ્વીય સૂત્ર માટે ચોક્કસ સંખ્યા અને પ્રમાણસૂચક સૂત્રમાં સરળ ગુણોત્તર. હમણાં ઉદાહરણ અહીંયા તમને બતાવું ને એટલે તમને થોડીક ખબર પડશે. જો આ બધા હમણાં આપણે જે જોયા ને એ બધા અણુસૂત્રના નામ લખ્યા મેં. કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર, બેન્ઝીનનું અણુસૂત્ર, ગ્લુકોઝનું અણુસૂત્ર અને ફોસ્ફરસના ઓક્સો એસિડનું અણુસૂત્ર, એના પરથી હું પ્રમાણસૂચક સૂત્ર અહીંયા સાઈડમાં લખું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રમાણસૂચક સૂત્રની અંદર એનો ગુણોત્તર છે કે બેન્ઝીનની અંદર કાર્બન અને હાઇડ્રોજન કેટલા પ્રમાણમાં છે, તો કે 1:1 ના પ્રમાણમાં. પાણીનું સાદું ઉદાહરણ આપું. પાણીમાં હાઇડ્રોજન 2, ઓક્સિજન 1, તો પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યાનો ગુણોત્તર કેટલો? 2:1. તો બેન્ઝીનમાં પણ કાર્બન અને હાઇડ્રોજનનો ગુણોત્તર કેટલો? 6:6. પણ નાનામાં નાનો સરળ ગુણોત્તર એવો શબ્દ વાપરેલો છે. તો સરળ ગુણોત્તર કેટલો થશે? 1:1. કેમ કે આપણે 6 કોમન કાઢી લીધો, તો જે નાનામાં નાનો એટલે કે જે સરળ ગુણોત્તર હોય છે એ એના પ્રમાણસૂચક સૂત્રમાં દેખાય. એ જ રીતે તમે ગ્લુકોઝમાં જુઓ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો સરળ ગુણોત્તર, સાદો ગુણોત્તર કેવો થશે? 6:12:6. પણ આપણને કીધું છે સરળ, એટલે કે નાનામાં નાનો સાદામાં સાદો ગુણોત્તર એ કેટલો થશે? 1:2:1. એટલે કે કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું ગુણોત્તર પ્રમાણ ગ્લુકોઝમાં 1:2:1.
એ જ રીતે જે છેલ્લો ફોસ્ફરસનો ઓક્સો એસિડ આપેલો છે એની અંદર સરળ ગુણોત્તર કેટલો થશે તો કે હાઇડ્રોજન 1 ફોસ્ફરસ 1 ઓક્સિજન 2 એટલે કે 1:1:1. તો પ્રમાણ સૂચક સૂત્ર શું દર્શાવે છે? એ સંયોજનમાં રહેલા પરમાણુઓનું ચોક્કસ એક ગુણોત્તરમાં પ્રમાણ કે આટલા જેમ આટલા પ્રમાણમાં હશે. પણ મારે જો એક્ઝેક્ટ સંખ્યા જોઈતી હોય તો મારે પ્રમાણ સૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર પર જવું પડે. એ પ્રમાણ સૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર પર જવા માટે કોઈક ચોક્કસ સંખ્યા વડે ગુણવું પડે. અહીંયા સુધી અટકીને આપણે ઊભા. આટલા સુધીમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછો, હાથ ઊંચો કરજો. દિશાબેન નીકળી ગયા હતા. ઓકે, તો આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે. તો અત્યાર સુધી આપણે જોયું કે પ્રમાણ સૂચક સૂત્ર શું હતું અને આણ્વીય સૂત્ર શું હતું. અણુ સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર પર જવું હોય તો કેવી રીતે જવાય? પ્રમાણ સૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર પર જવું હોય તો કેવી રીતે જવાય? આ એકદમ સિમ્પલ આટલી વસ્તુ હતી. હવે આપણે જે જોવાનું છે ને એ મેં તમને શરૂઆતમાં જ કીધું કે આપણી પાસે કોઈ પણ અજ્ઞાત પદાર્થ આવ્યો. અજ્ઞાત પદાર્થનું આપણને પ્રમાણ સૂચક સૂત્ર કે અણુ સૂત્ર કશું ખબર નથી. તો આપણે પહેલું શું શોધીએ કે એની અંદર કયા કયા તત્વો છે, પછી શોધીએ એની અંદર તત્વો કેટલા પ્રમાણમાં છે, એના પછી આપણે પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું હોય. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર શોધવું હોય ને ભાઈઓ, તો હમણાં આપણે જોઈએ કે કોઈક ચોક્કસ સંખ્યા વડે ગુણવાનું. પણ મારા ભાઈ જે નવો પદાર્થ છે એમાં તો આપણને સૂત્ર જ ખબર નહીં, તો ખબર કેવી રીતે પડે કઈ સંખ્યા વડે ગુણવાનું? આ બેન્ઝીનના ઉદાહરણમાં તો આપણે શું કર્યું? CH પ્રમાણ સૂચક સૂત્ર છે બેન્ઝીનનું, એને હું 6 વડે ગુણી નાખું તો મને બેન્ઝીનનું સૂત્ર મળી જાય. આપણને લાગે સાદું સિમ્પલ, પણ એ તો આપણને ખબર છે 6 વડે ગુણવાનું છે. એટલે તો કોઈ પણ પદાર્થનું મારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર આપેલું હોય અને એના પરથી મારે અણુ સૂત્ર શોધવાનું હોય તો હું કઈ સંખ્યા વડે એને ગુણું? કેમ કે અલગ અલગ કોઈ પણ સંખ્યા હોઈ શકે, 2 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 3 હોય, કોઈ પણ સંખ્યા હોય. તો મારે આપેલા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર છે, કોઈક નવો જ પદાર્થ છે, શું છે હજુ મને ખબર નથી, મને તો ખાલી હજુ એનું પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું, અણુ સૂત્ર તો શોધવાનું છે. તો મને કેવી રીતે ખબર પડે એને કઈ સંખ્યા વડે ગુણવાની? એ દાખલા આજના ટોપિકમાં આપણે શોધવાના, ગણવાના છે. રેડી? ચલો આગળ જઈએ આપણે. મને એક આપેલો છે દાખલા નંબર 1.4. આયુષીબેન, ગુડ મોર્નિંગ. હા સર, ગુડ મોર્નિંગ. ઓકે, મેં કીધું જાગો છો ને, ચેક કરી લો એકવાર. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ તમને આ રીતે દાખલા આવશે. હવે તમે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીની અંદર ધીમે ધીમે પ્રવેશ કરો છો. એક કાર્બનિક પદાર્થ તમને આપેલો છે. કાર્બનિક પદાર્થ છે એટલે તો કાર્બન હશે જ, કેમ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો મેઇન હીરો કાર્બન. એ કાર્બન કાઢી લો એટલે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પડી ભાંગે અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો જન્મ થાય. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કોઈ એક સંયોજન મારી પાસે હતું કાર્બનિક પદાર્થ, એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો છે. ભાઈ પહેલું આ ટાઈપના દાખલામાં જોઈ લેવાનું કે કેટલા તત્વો છે, તો કે અહીંયા 3 છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. દરેકનું મને ટકાવાર પ્રમાણ ક્રમમાં આપેલું છે. કાર્બનનું 54.55%, હાઇડ્રોજનનું 9.06% અને ઓક્સિજનનું 36.39%. તમને સવાલ થશે આ ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવાનું? એની પદ્ધતિઓ 11મા ધોરણની અંદર 12મા ચેપ્ટરમાં છેલ્લે આપેલી છે, આપણે ભણશું છેક છેલ્લે. ડન? અત્યારે ખાલી એવું માઇન્ડમાં રાખો, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એનાથી આ બધું શોધાતું હોય. આટલા ટકા છે તો તત્વોના ટકાવાર પ્રમાણ પરથી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. કાર્બનિક પદાર્થનું આણ્વીય દળ 88 ગ્રામ પ્રતિ મોલ છે. આ દાખલો ગણતા પહેલા આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર ભણ્યા એનો એક નાનો અમથો વિડીયો તમને સહેજ બતાવું. ઓકે, ચલો, જસ્ટ અ મિનિટ. Chemical formulae that indicate the actual number and types of atoms present. મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે આપણું અણુ સૂત્ર. થોડા ઇંગ્લિશ શબ્દ બી યાદ રાખતા જજો, તમારી ચોપડીમાં પણ આપેલા હશે. મોલેક્યુલ એટલે અણુ, મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે સૂત્ર, મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે અણુ સૂત્ર. જો એની અંદર લખેલું છે શું દર્શાવે છે? એકચ્યુઅલ નંબર અને ટાઈપ્સ ઓફ એટમ, મતલબ કે એક્ઝેક્ટ પરમાણુની સંખ્યા કેટલી? ગ્લુકોઝમાં 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન છે, તો એને એનું અણુ સૂત્ર કહેવાય. In a molecule are called molecular formulae.
while those which give only the relative number of atoms યસ, જો શું લખ્યું છે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા. ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે બીજું કઈ નહીં, આપણું પ્રમાણ સૂચક સૂત્ર. રેડી? તો મોલેક્યુલર ફોર્મ્યુલા અને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા, તો એ બંનેની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે અણુસૂત્ર, ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે એનું પ્રમાણ સૂચક સૂત્ર. અણુસૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા શું દર્શાવે છે કે એક્ઝેક્ટ નંબર, સાચો જે આની અંદર એક્ઝેક્ટ કેટલા પ્રમાણમાં કેટલા સંખ્યામાં તત્વો રહેલા છે એ. અને એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે પ્રમાણ સૂચક સૂત્ર શું દર્શાવે છે? જો રિલેટિવ નંબર ઓફ એટમ એટલે કે પરમાણુઓની સાપેક્ષ સંખ્યા. સાપેક્ષ સંખ્યા એટલે ગ્લુકોઝનું ઉદાહરણ લઉં તો એની અંદર એ લોકોનું સૂત્ર શું છે? પ્રમાણ સૂચક સૂત્ર CH2O. ગ્લુકોઝનું ઓરિજિનલ અણુ સૂત્ર છે C6H12O6, પણ એનું પ્રમાણ સૂચક સૂત્ર શું થયું તો કે CH2O. CH2O એટલે કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. તો એનો મીનિંગ સાપેક્ષ સંખ્યા એટલે શું તો કે જ્યારે કાર્બન 1 હશે ત્યારે હાઇડ્રોજન 2 હશે અને ઓક્સિજન 1 હશે. ફરી બોલું છું, જ્યારે કાર્બન 1 હશે તો હાઇડ્રોજન 2 હશે અને ઓક્સિજન કેટલા હશે? 1. તો એનાથી એ પ્રમાણે પણ લઈ શકાય કે કાર્બન 1 ને બદલે 2 હોય તો હાઇડ્રોજન 2 ને બદલે 4, ડબલ, અને ઓક્સિજન પડી પાછા 1 ને બદલે 2. એટલે કે એ લોકોની સાપેક્ષ સંખ્યા દર્શાવે છે. પ્રમાણ સૂચક સૂત્રમાં મોલેક્યુલર ફોર્મ્યુલા અણુસૂત્રની અંદર એક્ઝેક્ટ સંખ્યા of each દર્શાવશે. type જોઈએ in a આગળ. molecule are called empirical formulas. For example, the molecular formula of ethylene is C2H4. આ અણુને તમે ભણી ગયા છો ઇથિલિન, એનું સામાન્ય નામ અને એનું IUPAC નામ કદાચ તમે લખતા હશો ઇથીન. ઇથીન અથવા ઇથિલિન આ બંને વસ્તુ સેમ જ છે. એની અંદર તમને એનું જો અણુસૂત્ર નીચે લખીને આપેલું છે C2H4 એટલે કે 2 કાર્બન 4 હાઇડ્રોજન. આપણે ખબર પડે કે એની અંદરથી 2 કોમન કાઢી શકાય, તો 2 કોમન કાઢી લઉં તો 1 કાર્બન અને 2 હાઇડ્રોજન એની અંદરથી વધશે. હમણાં બતાવશે. 4, which shows there are 2 atoms of carbon and 4 atoms of hydrogen in a molecule of ethylene. Similarly, 1 mole of C2H4 molecules contains 2 moles of carbon and 4 moles of hydrogen atoms. These subscripts indicate the actual જો એક્ઝેક્ટ ગુણોત્તર, એકચ્યુઅલ પ્રમાણ કેટલું? 2:4. molar ratio of the constituent atoms present in the given molecule. The simplest whole number ratio thus becomes equal to 1:2. એનો સરળ ગુણોત્તર કેટલો થયો? 1:2. If these numbers 1 and 2 are written as subscripts of the યસ, આજે છેલ્લે બન્યું ને એને કહેવાય એની ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર. constituent atoms present in the given molecule, we get the empirical formula of that compound. Similarly, the molecular formula of હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, તો આમાં આપણને દેખાય છે. જો ફરી કહી દઉં, દર વખતે 2 કે 6 એવું જ કોમન ના નીકળે, અલગ અલગ ગમે તે સંખ્યા નીકળે, પણ જે પણ સંખ્યા નીકળે ને એ પૂર્ણાંક સંખ્યા હોય. બરાબર? તો ચલો અહીંયાથી 2 કોમન નીકળશે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 માંથી. hydrogen peroxide is H2O2. This shows that the ratio of hydrogen to oxygen is 2:2. The simplest ratio of which is 1:1, indicating its empirical formula to be HO. However, there are many substances like water for which the molecular and empirical formulas are identical. જોયું? મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે અણુસૂત્ર અને એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર બંને સરખા. કેમ? તો કે અણુસૂત્રમાંથી કશું કોમન જ નહીં નીકળતું. બરાબર? That is H2O. Please note here that different compounds can have the same empirical formula, though they may differ in their molecular formulas. જો અહીંયા હવે તમને એવા ઉદાહરણો સમજાવવાના છે કે જેમાં એ સંયોજનના અણુસૂત્ર અલગ અલગ હશે, નામ એને લીધે અલગ અલગ હશે, પણ એ બધાના પ્રમાણ સૂચક સૂત્ર સેમ હશે, કેમ કે એમાંથી બધામાંથી અલગ અલગ સંખ્યા કોમન નીકળશે. તો રહેલા તત્વોનું જે સાપેક્ષ પ્રમાણ છે ને એનું પ્રમાણ સૂચક સૂત્ર એ બધાનું કોમન આવશે. અલગ અલગ સંયોજનોનું સેમ પ્રમાણ સૂચક સૂત્ર. For example, formaldehyde, ફોર્માલ્ડિહાઇડ HCHO, acetic acid, એસિટિક એસિડ, તમે and નામ glucose have the same empirical formula ગ્લુકોઝ આપણો જો હમણાં CH2. બતાવશે. જો ફોર્માલ્ડિહાઇડ નું સૂત્ર શું હતું? HCHO એટલે કે 2 હાઇડ્રોજન 1 કાર્બન અને 1 ઓક્સિજન. એસિટિક એસિડ નું સૂત્ર આપણે લખીએ, જસ્ટ અ મિનિટ. જો અહીંયા હું તમને લખીને બતાવું એસિટિક એસિડ નું CH3
COO અને H. ચલો CH3COOH છે તો એની અંદર કાર્બન કેટલા? તો કે 2. હાઇડ્રોજન કેટલા? તો કે 4. અને ઓક્સિજન કેટલા? તો કે 2. એટલે બધામાંથી 2 કોમન કાઢી લઉં તો વધે શું? CH2 અને O. રેડી? તો એસિટિક એસિડમાં CH2O, ફોર્માલ્ડિહાઇડમાં તો સૂત્ર જ એનું એ છે, અને ગ્લુકોઝમાં હમણાં આપણે જોયું હતું એમાં પણ પ્રમાણ સૂચક સૂત્ર થશે CH2O. પદાર્થ 3 અલગ જ છે, આખી અલગ કેટેગરી છે, પણ એ લોકોનામાં પ્રમાણ સૂચક સૂત્ર કેવું થાય છે? સેમ. રેડી? ચલો જોઈએ આગળ. O. Out of these three compounds, it is only formaldehyde that has the molecular formula CH2O, which is same as its empirical formula. However, if the number of the constituent atoms present in the empirical formula is doubled, it gives the molecular formula of acetic acid. Similarly, 6 times the number of constituent atoms gives the molecular formula of glucose. Thus, the empirical formula gives the simplest whole number ratio of atoms present in a compound, whereas the molecular formula gives the actual whole number ratio of atoms present in a compound. Unlike empirical formula, the molecular formula provides greater information regarding atoms in a molecule. Another important aspect of studying empirical ઓકે, ચલો ક્લિયર થઈ ગયું બધાને? આની અંદર કોઈને કશો ડાઉટ? ઓકે, ચલો તો વળી પાછા આપણે આપણા સેશન પર જતા રહીએ. ઓકે, ચલો મને એક દાખલો આપેલો છે, એની અંદર આપણે ચર્ચા કરી કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આટલું છે. એનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર બંને શોધવાનું છે. તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની, આ ટાઈપના દાખલા, જો કોઈ પણ દાખલો તમારી સામે પ્રશ્ન કે કોઈ પણ આવે ને કોઈ પણ ચેપ્ટરનો, તો પહેલું એ ચેક કરવાનું કે કયા ચેપ્ટરનો છે અને આ ચેપ્ટરના કયા ટોપિકનો છે. તો ધારો કે આ પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ટોપિકનો હોય તો એ દાખલાની અંદર પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે દરેક તત્વ અને એનું ટકાવાર પ્રમાણ આપણને આપેલું હોવું જોઈએ. પણ જો જોડે જોડે અણુસૂત્ર શોધવાનું હોય ને તો કમ્પલસરી એની અંદર એ સંયોજનનો અણુભાર અથવા આણ્વીય દળ આપેલું હોવું જોઈએ. ના આપેલું હોય તો તમારે માગી લેવાનું. અણુસૂત્ર શોધવું હોય તો આણ્વીય દળ નેસેસરી છે. કેમ? ગણતરીમાં એની જરૂર પડશે. હમણાં આપણે આગળ દાખલો જોઈએ એટલે તમને ખબર પડશે. તો આટલી ડિટેલ આપણને આપેલી છે, એના આધારે શું કરવાનું? તો પહેલું એક ટેબલ બનાવવાનું. હવે દોસ્તો, નવા સિલેબસની અંદર તમને જે સોલ્વ કરીને આપેલા છે ને આ ટોપિકના દાખલા, એની અંદર થોડુંક મેથેમેટિકલ લખાણ કરીને ગણતરી આપેલી છે. આપણે એવું કશું કરવાની જરૂર નથી. મસ્ત આ રીતનું એક ટેબલ બનાવી દેવાનું. બરાબર? એની અંદર એ ટેબલની અંદર પહેલું લખવાનું એ તત્વની સંજ્ઞા. તો અહીંયા મારી પાસે કયા કયા તત્વ છે? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો આપેલા હતા. એની બાજુની કોલમમાં દરેક તત્વનું પરમાણ્વીય દળ લખવાનું. ધેટ મીન્સ કે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે મને 1 થી 20 સુધીના પરમાણ્વીય દળ ખબર હોવા જોઈએ. કોઈ પણ સ્ટુડન્ટ 11મા ધોરણમાં ભણતો હોય એને. તો દરેક તત્વનું પરમાણ્વીય દળ, કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16. એ આપણને આપેલું ના હોય, આપણે જાતે યાદ રાખવાનું. એનું ટકાવાર પ્રમાણ આપણને હમણાં દાખલામાં જ આપેલું છે. કાર્બનનું 54.55, હાઇડ્રોજનનું 9.06 અને ઓક્સિજનનું 36.39. આટલો ડેટા મારી પાસે હતો. એના પછી પહેલું સ્ટેપ શું કરવાનું? તો જો એના પછીની નેક્સ્ટ કોલમમાં તમને લખ્યું છે પરમાણુનો ગુણોત્તર. આ જસ્ટ ખાલી યાદ રાખવા માટે છે, પરમાણુનો ગુણોત્તર. આપણે એટલું યાદ રાખવાનું, ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. શું યાદ રાખવાનું? ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. દરેક તત્વનું જે ટકા આપેલા હોય એ ટકાને એના પરમાણ્વીય દળ વડે ભાગવાના. એક જ તત્વના પરમાણ્વીય દળ વડે બધા નહીં ભાગવાના. દરેક તત્વના ટકાને એના દરેક તત્વના રિસ્પેક્ટિવ તત્વના પરમાણ્વીય ભાર વડે ભાગવાનું. તો અહીંયા મને કાર્બનના ટકા આપેલા છે 54.55. એના ભાગ્યા એનું પરમાણ્વીય દળ 12 છે. તો 54.55 ભાગ્યા 12 કરું, જવાબ આવે 4.55. ચલો પછી નેક્સ્ટ 9.06. કેલ્ક્યુલેટર જોડે રાખવાનું, તમારે જોડે જોડે ગણતરી કરવાની. તો તમને ઘરેથી જે દાખલા આપીશ એમાં આવડશે. તો ચલો, ટકાવાર પ્રમાણ આપેલું છે 9.06 હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજનના પરમાણ્વીય દળ વડે જ એને ભાગવાનું. આ 9.06 ને 12 કે 16 વડે નહીં ભાગવાનું. દરેક તત્વના ટકાને એના પરમાણ્વીય દળ વડે ભાગવાનું. તો ચલો એને વડે ભાગીએ. 9.06 ભાગ્યા 1
તો હું તમારા કરતા એટલો બધો ઇન્ટેલિજન્ટ છું, વગર કેલ્ક્યુલેશન તમને જવાબ આપી દઉં. જો 9.06 આવી ગયો જવાબ. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ છે ઓક્સિજન માટે ટકા છે 36.39 ભાગ્યા એનો પરમાણુય દળ 16, એનો ભાગાકાર કરું તો જવાબ આવે 2.27. તો જેટલો ડેટા મને આપેલો હતો એમાંથી પહેલી 3 ઊભી કોલમ બનાવી દીધી. પછીનું પહેલી ગણતરી શું કરવાની, દરેક તત્વના ટકાને એના પરમાણુય દળ વડે ભાગવાનું. પછી આપણને કોઈક સંખ્યાઓ મળશે, એ જરૂરી નહીં કે પૂર્ણાંક સંખ્યાઓ હશે. એને હવે આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા શું કરવાનું, ખાસ સાંભળી લેજો. આ સ્ટેપમાં બધાને બહુ ભૂલ થતી હોય છે. મને અહીંયા 3 સંખ્યા મળી, 4.55, 9.06 અને 2.27. આયુષી બેન, ગુડ મોર્નિંગ. હા સર, ગુડ મોર્નિંગ. ઓકે, આ 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? 2.27. મને સરખું સંભળાયું નહીં, ફરી કહેજો. 2.27. એ 2.27 શું છે? નાની સંખ્યા. તો હા, આ 3 જેટલા પણ આપેલા છે બધાની અંદર નાનામાં નાની સંખ્યા છે. તો અહીંયા આ સ્ટેપની અંદર જે કોઈ પણ તત્વની એ નહીં જોવાનું કે કાર્બનની છે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાનામાં નાની જે સંખ્યા હોય ને એ સંખ્યા પકડવાની અને આ બાકીની બધી જ સંખ્યા એટલે કે 4.55, 9.06 અને એ સંખ્યા પોતે, એ બધાને નાનામાં નાની સંખ્યા વડે ભાગવાની. તો જો કાર્બન માટે 4.55 આવ્યું હતું ને, એને પણ મેં 2.27 વડે ભાગી એટલે જવાબ આવ્યો 2.0 સમથિંગ. એના પછી 9.06 છે, એને પણ મેં 2.27 વડે ભાગી તો જવાબ આવ્યો 3.99 સમથિંગ. અને એ સંખ્યાને પોતાને પણ એના વડે ભાગવાની, તો એના કિસ્સામાં તો જવાબ 1 જ આવવાનો છે. તો મને આ જે સંખ્યાઓ હતી પહેલા સ્ટેપમાં મળી હતી એને નાનામાં નાની સંખ્યા વડે ભાગીને તો કોઈક સંખ્યા મળશે કે જે પૂર્ણાંક સંખ્યાની ઓલમોસ્ટ નજીક જેવું હશે. વચ્ચે આપણે એક સેશનમાં ખબર મેં પેલું લખ્યું હતું કે આના પરથી કયું ગીત બને, 12.999999 હતું, એના પરથી ગીત બનતું હતું, તેરા હોને લગા હું. મતલબ કે 12.99 એટલે આપણે ઓલમોસ્ટ 13 જેવું કહીએ. તો અહીંયા મને જે અહીંયા સાદો ગુણોત્તર લખેલી કોલમમાં જે સંખ્યા મળે છે ને, એ દર વખતે જરૂર નહીં કે પૂર્ણાંક જ હોય, પણ પૂર્ણાંકની ઓલમોસ્ટ નજીક હશે. જેમ કે અહીંયા મને જો મળ્યું બીજામાં 3.99 વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 4. તો 3.99 ને હું ઇઝીલી 4 લખી શકું, 2 અને 1 ને તો જેમ છે એમ જ લખી શકું. તો મને સાદા ગુણોત્તરની અંદર જે સંખ્યા મળી એને સાદી પૂર્ણાંક સંખ્યામાં આપણે આપણી જાતે ફેરવી દેવાની. પણ જો પૂર્ણાંક સંખ્યાની નજીક હોય તો 3.90, 3.95 આવો કંઈક જવાબ જનરલી આપણને આવતો હોય છે અને આવો જ આવે. જો નથી આવતો ધેટ મીન્સ તમારા દાખલામાં કંઈક ભૂલ છે. મોસ્ટ ઓફ ધ કેસમાં જે પણ દાખલા હોય એની અંદર અહીંયા જે સાદો ગુણોત્તર કોલમ છે ને એમાં તમને જે જવાબ મળે ને એ નિયરલી પૂર્ણાંક સંખ્યાની નજીક હોય. 2.5 હોય તો એનો દાખલો એક આવશે, આપણને સ્વાધ્યાયમાં આપેલો છે, એ આપણે આ ગણીશું ને ત્યારે હું તમને કહીશ. મેં કીધું મોસ્ટ ઓફ કેસમાં, મોટા ભાગના કિસ્સામાં પૂર્ણાંક સંખ્યાની નજીક જ આવે. મોટા ભાગના બોલ્યો, દરેકમાં નથી બોલ્યો, એટલે ખાસ શબ્દ ઉપર ધ્યાન રાખવાનું. અસ્વસ્થામાં હતઃ એટલું હું બોલ્યો, અસ્વસ્થામાં હતઃ નરોવા કુંજર નહીં. બરાબર, યુધિષ્ઠિર નહીં. હા, હું કૃષ્ણ ભગવાન છું. બોલો ભાઈ, બીજું શું થયું? 5 કરતા વધારે હોય તો 1 ઉમેરવાનો રાઉન્ડ ઓફ કરીને. ના ભાઈ, એટલી બધી ફરક નહીં આવે. 5 કરતા વધારે એ બધાની અત્યારે જરૂર નહીં પડે. તમારો જવાબ જે આવશે ને એ મોસ્ટલી પૂર્ણાંક સંખ્યાથી બહુ વધારે ફ્લક્ચ્યુએશન નહીં હોય. 4 જ આવતો હશે ને તો 3.98, 3.90 એની આસપાસ હશે, અથવા તો 4.1, 4.2, 4.5, 4.10. આનાથી વધારે બહુ પ્લસ ઓર માઇનસ ચેન્જ વેરિએશન એની અંદર હશે નહીં, એટલે મૂંઝાવાની કોઈ જરૂર નથી. બરાબર. તો અહીંયા મને સાદી પૂર્ણાંક સંખ્યા મળી 2, 4 અને 1. મતલબ કે એવું કહી શકાય, કાર્બનની સંખ્યા કેટલી? તો કે 2. હાઇડ્રોજનની સંખ્યા કેટલી? તો કે 4. અને ઓક્સિજનની સંખ્યા કેટલી? તો કે 1. તો કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 1. એટલે મને એના પરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર આવું મળે, C2H4O. તો પહેલું આ ટાઈપના દાખલામાં શું કરવાનું? એક ટેબલ બનાવવાનું. ટેબલમાં ચલો મગજમાં આંખ બંધ કરીને તમે વિચારો, કેમ કે અત્યારે સ્ક્રીન ઉપર જોશો તમને તરત આવડશે, પણ આંખ બંધ કરીને તમે તમારી રીતે વિચારો. આપણે બધા બોલીએ. ચલો, પહેલી કોલમ કઈ બનાવવાની? કે તત્વની સંજ્ઞા લખવાની. તત્વની સંજ્ઞા લખીને બાજુની નેક્સ્ટ કોલમ લખવાની કે એનું પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ લખ્યા પછી દરેકનું ટકાવાર પ્રમાણ દાખલામાં જે આપેલું હોય આટલો ડેટા આપણી પાસે છે હોય. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ, દરેક તત્વના ટકાને એના પરમાણુ ભાર વડે ભાગવાનું.
હવે એક વસ્તુ કહી રાખું કે ઉપર જે ટાઇટલમાં તમને લખેલા આપેલા છે ને, પરમાણુનો ગુણોત્તર, સાદો ગુણોત્તર, સાદી પૂર્ણાંક સંખ્યા, આ બધું યાદ રહેતો રાખવાનું, નહીં તો એક્ઝામમાં આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ લખેલી નહીં હોય ને, માત્ર ગણતરી હશે ને તોય તમને માર્ક્સ મળી જશે. ખોટું ગોખવાની અંદર મગજ બગાડવાની જરૂર નથી. મને ખાલી નીચે ગણતરી જોઈએ કે આટલા ભાગે આટલા કરીએ એટલે આ જવાબ આવ્યો. રેડી? તો ઉપરનું કઈ નહીં યાદ રહે તોય ચાલશે. તો પહેલું સ્ટેપ થયું દરેક તત્વના ટકાને એના પરમાણુ ભાર વડે ભાગવું. બરાબર? તો મને કોઈક સંખ્યા મળશે જે પૂર્ણાંક મોસ્ટલી નહીં જ હોય, કદાચ જ એ પૂર્ણાંક હોય. જે અલગ અલગ સંખ્યાઓ મળી દરેક તત્વ માટે, એ સંખ્યાઓમાં જે સૌથી નાની સંખ્યા હોય એ સંખ્યા વડે દરેક સંખ્યાને ભાગવાની. તો દરેક સંખ્યાને નાની સંખ્યા વડે ભાગતા કોઈ એક સંખ્યા મળશે, એ પૂર્ણાંક સંખ્યાની નજીકની અથવા તો પૂર્ણાંક જ હશે. અને એના પરથી આપણે છેલ્લામાં પૂર્ણાંક સંખ્યા લખવાની અને એના પરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર બનાવવાનું. તો કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 1, એ મળી ગયું આપણને એનું પ્રમાણસૂચક સૂત્ર. આ પ્રમાણસૂચક સૂત્ર તો આપણને મળી ગયું, પણ આપણને જોડે જોડે અણુસૂત્ર શોધવાનું કીધું હતું. તો અણુસૂત્ર કેવી રીતે શોધવાનું? તો પ્રમાણસૂચક સૂત્ર જે મળ્યું ને એના પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ શોધવાનું. એ કેવી રીતે શોધવાનું? તો જે રીતે આપણે અણુસૂત્ર આપેલું એના પરથી આણ્વીય દળ શોધીએ છીએ, એ રીતે પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ કેવી રીતે? જો અહીંયા દર્શાવું. જો પ્રમાણસૂચક સૂત્ર શું છે? C2H4O, મતલબ કે 2 કાર્બન, 4 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. ચલો, કાર્બનનો પરમાણુ ભાર તો કે 12. 2 કાર્બન છે એટલે 12 દુ 24 અહીંયા લખેલા છે. ચલો, હાઇડ્રોજન માટે કેટલું છે? પરમાણુ ભાર 1. 4 હાઇડ્રોજન છે એટલે 4 ગુણ્યા 1 એટલે 4 થઈ ગયા. કાર્બનનું 24 થયું, હાઇડ્રોજનનું 4, ઓક્સિજન એક જ છે, 1 ઓક્સિજનનું 16. તો મને આ જે સંયોજન જે પણ હતું ને એનો પ્રમાણસૂચક સૂત્ર પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ મળ્યું 4444. તો આ પ્રમાણસૂચક સૂત્ર ભાર મને મળ્યો. આપણને દાખલામાં જો તમને યાદ હોય ને તો એનો અણુભાર પણ આપેલો હતો. કઈ ગયો? 88 ગ્રામ પ્રતિ મોલ. તો એનો અણુભાર હતો 88 અને પ્રમાણસૂચક સૂત્ર મને મળ્યું 44. તો આપણે હમણાં વચ્ચે જે ચર્ચા કરી હતી કે પ્રમાણસૂચક સૂત્રને કોઈક પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા અણુસૂત્ર મળે. પ્રમાણસૂચક સૂત્રને કોઈક પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા અણુસૂત્ર મળે. એ પૂર્ણાંક સંખ્યા કેવી રીતે શોધવાની? તો એનું ખાસ યાદ રાખજો, અણુભાર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર ભાર અથવા આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ કરવાનું. ઊંધું ના કરી દેતા હો. અણુભાર ઉપર રહેશે અને નીચે પ્રમાણસૂચક સૂત્ર ભાર. જો તમને શબ્દ જ મોટો લાગશે, પ્રમાણસૂચક સૂત્ર ભાર અથવા પ્રમાણસૂચક સૂત્ર દળ, ભારે વસ્તુ એ નીચે જ રહે ને, અને અણુભાર તો ક્યાં રહેશે? ઉપર જ રહેશે. તો ઉપર અણુભાર અથવા તો આણ્વીય દળ, નીચે પ્રમાણસૂચક સૂત્ર ભાર અથવા તો પ્રમાણસૂચક સૂત્ર દળ અથવા ખાલી સૂત્ર દળ, તમે જે શબ્દ વાપરવો હોય એ. આણ્વીય દળ હતું 88, સૂત્ર દળ હતું 44. 88 ભાગ્યા 44 એટલે જવાબ આવશે 2. તો મને જે સંખ્યા શોધવાની હતી સંખ્યા મળી 2. તો અણુસૂત્ર શું થશે? તો આપણને ખબર છે અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર પરથી શોધવું હોય તો પ્રમાણસૂચક સૂત્રને કોઈક પૂર્ણાંક સંખ્યા, અહીંયા પૂર્ણાંક સંખ્યા મને મળી 2 વડે પ્રમાણસૂચક સૂત્ર C2H4O ને ગુણી નાખું તો એના પરથી મને એનું અણુસૂત્ર મળશે C4H8O2. આ મને મળી ગયું એનું પ્રમાણસૂચક સૂત્ર. તો ખાસ ફરી કહી રાખું કે જે C2H4O હતું એ એનું પ્રમાણસૂચક સૂત્ર હતું અને C4H8O2 એ એનું અણુસૂત્ર હતું. બંને આપણે શોધી નાખ્યા. જો માત્ર પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું કે તો આપણે અણુભારની જરૂર નહીં, પરંતુ જો અણુસૂત્ર શોધવાનું કે તો એને માટે મને આણ્વીય દળ દાખલામાં આપેલું હોવું જરૂરી છે. ક્લિયર? કોઈને કોઈ ડાઉટ? ચલો, જેને કઈક ડાઉટ હોય હાથ ઊંચો કરજો. ના ખબર પડી હોય એ. ચાલો ચાલો ચાલો. ઓકે, બોલો પૃથ્વીરાજ. હેલો પૃથ્વીરાજ. હેલો હા બોલો ભાઈ. સર, એકવાર સમજાવો ને. શું સમજાવું? શું ના ખબર પડી? આ અણુસૂત્ર શોધવાનું કેવી રીતે? યસ, રેડી. જો અણુસૂત્ર શોધવાનું હશે ને તો એના માટે ખાસ મને પ્રમાણસૂચક શોધતા આવડી ગયું? એ સૂત્ર શોધતા? હા. હેલો. હા, એ આવડી ગયું સર. ઓકે, એ આવડી ગયું. એના પરથી તને પ્રમાણસૂચક સૂત્ર દળ શોધતા આવડી ગયું? અહીંયા જે ગણતરી આપેલી છે એ આ
હા એમાં ખબર પડી. ઓકે, તો આટલી ગણતરી થઈ ગઈ પછી તો એકદમ ક્લિયર થઈ ગયું. જો જે સંખ્યા વડે મારે પ્રમાણસૂચક સૂત્રને ગુણવાની છે એ સંખ્યા કેવી રીતે શોધવાની, તો દાખલામાં આપણને આણ્વીય દળ આપેલું હોય જ. આ ટાઈપના કોઈ પણ દાખલા કે જેમાં મારે અણુસૂત્ર શોધવાનું છે ને એમાં અણુભાર આપેલો હોય, એ અણુભારને પ્રમાણસૂચક સૂત્ર ભાર વડે ભાગી નાખો એટલે મને ઓલવેઝ એક પૂર્ણાંક સંખ્યા જ મળે. તો એ પૂર્ણાંક સંખ્યા જે મળે, હવે જરૂરી નહીં કે દર વખતે પૂર્ણાંક સંખ્યા 2 જ હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તે હોય. તો એ પૂર્ણાંક સંખ્યા જે મળે એને આપણા પેલા પ્રમાણસૂચક સૂત્ર વડે ગુણી નાખો. ચલો અહીંયા 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર 2 ગુણ્યા C2H4O છે. તો ચલો કાર્બન 2 હતા, 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 4. ચલો હાઇડ્રોજન કેટલા હતા? 4. 4 ગુણ્યા 2 8 અને ઓક્સિજન કેટલો હતો? 1. તો 1 ગુણ્યા 2 એટલે 2. તો આ જે મને મળ્યું એ મળી ગયું મને એક્ઝેક્ટ એની અંદર રહેલા તત્વોની સંખ્યા. કાર્બન 4, હાઇડ્રોજન 8, ઓક્સિજન 2. તો આ મને મળી ગયું એનું અણુસૂત્ર. બોલ ભાઈ, ખબર પડી? થઈ ગયો, મ્યુટ થઈ ગયો. ઓકે, ચલો હાથ ઊંચો કર ભાઈ. ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરજે, નહીં તો ચાલશે. ચલો બીજા કોઈને આની અંદર કઈ ના ખબર પડી હોય તો હા બોલો નિયમ ભાઈ. 88 શેના મૂકે છે? હે 88 ઉપર મૂકે છે. 88 તો એના આણ્વીય દળ દાખલામાં આપણને આપેલું હોય ને. આગળ આપણે દાખલાની રકમ જોઈ હતી ને એની અંદર 88 હતું, બતાવ્યું તું મેં. પાછા જઈને હલો, પાછું મ્યુટ થઈ ગયો. થોડીક વાર મ્યુટ ખુલ્લું રાખવાનું, તમારે જવાબ ના મળે. ઓકે, ક્લિયર થઈ ગયું લાગે છે. ચલો બીજા કોઈને કોઈ ડાઉટ? ચાલો 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 ચાલો, બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પહેલા જ્યારે મેં કીધું હતું ને તમને એકવાર કે ખાલી MCQ પૂછાતા પહેલા અને ત્રીજા સેમેસ્ટરની અંદર, ત્યારે પહેલા સેમેસ્ટરની અંદર જ્યારે હોય ને ત્યારે પેપરમાં 1 માર્ક, 2 માર્ક, 3 અને 4 માર્કના આવા 4 અલગ અલગ ટાઈપના ક્વેશ્ચનો હતા. એમાં 4 માર્કના MCQ ની અંદર આ પૂછાતું, અને અત્યારે 4 માર્કના દાખલા તરીકે વસ્તુ પૂછી શકે. સાવ સાદી ગણતરી, 4 માર્ક રોકડા આવી જાય એવી વસ્તુ છે. તો ચલો આની અંદર કોઈને કશી ના ખબર પડી હોય તો પૂછી શકે છે. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ દાખલો લઈએ. આયુષીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો આપણે લઈએ ભાઈ. થોડીક વાર આ એક છેલ્લો દાખલો ગણી લો, પછી પ્રેક્ટિસ માટે થોડા તમને દાખલા આપીશ. આ આપણને ચોપડીમાં આપેલો છે. એક સંયોજનની અંદર 4.07% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે અને 71.65% ક્લોરીન છે. જો એનું મોલર દળ આપેલું છે 98.96. બોલો ભાઈ, જસ્ટ અ મિનિટ. ના MCQ, હા એના MCQ કોક વાર આવે, પણ એમાં MCQ ની અંદર અત્યારે એના પ્રમાણસૂચક સૂત્ર શોધવાના હોય, બરાબર. પણ મોસ્ટલી આ વસ્તુ આ જે ટોપિક છે એ તમને 11મા ધોરણમાં હું દાખલાની અંદર પૂછીશ. MCQ માં આટલું મોટું નહીં પૂછું. ચલો, મૂલર દળ આપેલું છે 98.96, એટલે ઓલમોસ્ટ આપણે 99 જેવું લઈ લઈએ. હમણાં જરૂર પડે એટલે કરીએ. તો એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાના છે. ચલો આયુષીબેન, પહેલું શું કરીશું? જવાબ પછી બતાવો. પહેલું શું કરવાનું? સર પહેલા તત્વની સંજ્ઞા હા, હાઇડ્રોજન, કાર્બનની C અને ક્લોરીનની Cl. ચલો પછી તત્વનું પરમાણુય દળ, કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, કાર્બનનું 12 અને ક્લોરીનનું એ ભૂલા 35.5, 35.5. ઓકે, ચલો પછી શું કરવાનું? પછી એના જે ટકા આપેલા છે લખી લેવા. અરે વાહ, બરાબર. પછી એ ટકાને પરમાણુય દળ વડે ભાગવાના. પછી જે આન્સર આવે એમાંથી ત્રણેયમાં જે સૌથી નાની સંખ્યા હોય એને બીજા વડે ભાગવાની. ઓકે, પછી એ ભાગીને જે સંખ્યા આવે એને પૂર્ણાંક કરી લખી લેવાની. વેરી ગુડ. ચલો ક્લિયર થઈ ગયું છે આયુષીબેન ને. બધાને આઈ થિંક આ રીતે ક્લિયર થયું હશે. તો આ ટાઈપનું ટેબલ છે. ચલો પહેલામાં પહેલું તત્વની સંજ્ઞા આપેલી છે મારી પાસે. કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન છે. પરમાણુય દળ દરેકને આપણને ખબર છે, ટકાવાર પ્રમાણ. હવે ગણતરી બધી મેં નથી દર્શાવેલી, અહીંયા તમારી સામે ખાલી ડાયરેક્ટ જવાબ છે. જો પહેલું શું કર્યું હશે તો કે ટકા એટલે કે 24.47 ને 12 વડે ભાગતા મને જવાબ મળે છે 2.04. હાઇડ્રોજન માટે 4.07 ને 1 વડે ભાગવું તો જવાબ મળે છે 4.07. એનું એજ મળે ને. ક્લોરીન માટે 71.65% આપેલા છે, એને 35.5 વડે માગતા જવાબ મળે છે 2.02. તો જો નાનામાં નાની સંખ્યા કઈ મળી? ક્લોરીન વાળી 2.02.
તો દરેક સંખ્યાને 2.02 વડે ભાગવાના. તો 2.04 ને તમે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો પણ કરી શકો. રેડી? તો 2.04 ને 2.02 વડે ભાગવું તો જવાબ તમારે આવશે 1.01. 4.07 ને પણ 2.02 વડે ભાગવું તો જવાબ આવે 2.01. અને 2.02 ને 2.02 વડે ભાગવું, હા તો જવાબ તો 1.100 જ આવવાનો ને, એક જ આવે. આ જે સંખ્યા મળી એ મેં કીધું તમને નિયરલી પૂર્ણાંક જેવી હશે. એને પૂર્ણાંકમાં ફેરવી દો તો 1.01 એટલે 1 કહેવાય, એમાં વાંધો નહીં. 2.01 એટલે 2 કહેવાય, 1 ને તો 1 જ કહેવાય ને. મતલબ કે એના પરથી મને એનું પ્રમાણ સૂચક સૂત્ર કંઈક આવું મળશે: કાર્બન 1, હાઇડ્રોજન 2, ક્લોરીન 1 એટલે CH2Cl. તો મને મળી ગયું એનું પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl. ચલો નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરીશું આપણે આયુષીબેન? સર હવે એ પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું ને એટલે એને એના આણ્વીય નહીં પેલો દળ પ્રમાણ હોય ને સૂચક સૂત્ર દળ શોધીશું. વેરી ગુડ, મસ્ત ક્લિયર થયું છે. તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધીએ તો જો કાર્બન નું 12, હાઇડ્રોજન નું 1 નું 1 તો 2 હાઇડ્રોજન નું 2 અને ક્લોરીન નું તો 35.5 છે જ. આ લોકો બહુ એક્ઝેક્ટ લેવા ગયા છે, આપણે મેં પહેલા કીધું તો એક્ઝેક્ટ લેવાની જરૂર નહીં. તો CH2Cl માટે પ્રમાણ સૂચક સૂત્ર દળ 49.48 મળ્યું. ચલો નેક્સ્ટ સ્ટેપ શું કરીશું આયુષીબેન? સર હવે એની ગુણક સંખ્યા શોધીશું. કેવી એટલે રીતે? કે મોલર દળ આલેલું છે ને એને પ્રમાણ સૂત્ર દળ વડે ભાગવાનું. વેરી ગુડ. તો ચલો મોલર દળ એટલે કે આણ્વીય દળ 98.96 આપણને દાખલામાં આપેલું છે, એને આ 49.48 વડે ભાગતા મને પૂર્ણાંક સંખ્યા 2 મળે છે. જો અહીંયા કદાચ કોક વાર તમને 2.01 અથવા 1.99 સમથિંગ મળે, એને રાઉન્ડ ઓફ કરી દેવાની. અમુક વાર ઘણી વાર આવું થશે, જો એક્ઝેક્ટ આ લોકોએ આપેલું છે ને એ ટાઈપનું હશે તો. તો અહીંયા સંખ્યા મળી 2. તો મારે પ્રમાણ સૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર શોધવાનું હોય તો 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કરું તો આણ્વીય સૂત્ર, જો મને પ્રમાણ સૂચક સૂત્ર શું હતું? CH2Cl. કાર્બન 1, હાઇડ્રોજન 2, ક્લોરીન 1 એને 2 વડે ગુણું તો કાર્બન 2 થયા, હાઇડ્રોજન 2 દુ 4 થયા અને ક્લોરીન કેટલા થશે? 1 ગુણ્યા 2 એટલે 2. તો આ મને મળી ગયું આપેલા સંયોજનનું આણ્વીય સૂત્ર. તો આ 2 દાખલામાંથી તમને ના ખબર પડી હોય તો પૂછજો. કોઈને પણ ના ખબર પડી હોય હાથ ઊંચો કરજો. આયુષીબેન તમારો ખૂબ ખૂબ આભાર. હજુ તમે ચાલુ જ રાખજો તમારો અવાજ. બોલો ભાઈ, ના ખબર પડી હોય તો. આયુષીબેન ની એક પોઝિટિવ વસ્તુ એવી જોઈ કે એમને બોલવાનું કીધું એટલે એમના ઘરમાં જ્યાં પણ બેઠા હતા ત્યાં આજુબાજુ કોઈ પણ જાતનો એમણે અવાજ ના થવા દીધો કે જેથી આપણને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ થાય. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. કેમ કે આ વસ્તુ કેવી કે માઇન્ડ વાળી છે, જેને ખબર પડે પડે, બાકી તો બોલવાનું કે આજુબાજુ મમ્મીનો અવાજ સંભળાતો હોય, અલા ટેણિયા ઉઠ ને, આલા હવારથી ઉઠ્યો નહીં કે, અલ્યા પેલા બિચારાને ભણવા દો ને, બધા ડિસ્ટર્બ થાય. બોલો ભાઈ, કોઈને ના ખબર પડી હોય તો? ઓકે, તો આ 2 દાખલાના જેવા જ બીજા ઘણા બધા દાખલા આપણી પાસે છે, પણ હું તમને પ્રેક્ટિસ માટે બધા મોકલીશ. રેડી? ચલો, તો આજના સેશનમાં કોઈને કોઈ ડાઉટ હોય તો કહેજો, હાથ ઊંચો કરો, નહીં તો આપણે સેશન પૂરું કરીએ. ડન ડના ડન 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 ડના ડન 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 ડના 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 ડન 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 ડન. ઓકે, ચલો હવે